હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે હું લઈને આવી છું શિયાળા માટે સ્પેશિયલ પપૈયાનું ફેશિયલ। તો પપૈયાનું ફેશિયલ બનાવવા માટે આ વિડીયોમાં આપણે જોઈશું પપૈયાનું ક્લિન્ઝર, સ્ક્રબર, મોઇશ્ચરાઇઝર અને માસ્ક। આ 4 સ્ટેપ દ્વારા આપણે ફેશિયલ કરીશું। એના માટે પપૈયાની સાથે ઘરની સિમ્પલ વસ્તુઓનો ઉપયોગ કરીશું। તો અહીંયા મેં એક પપૈયું લીધું છે, એમાંથી 2 ચીર જેટલું પપૈયાની છાલ કાઢી અને એના મોટા મોટા પીસ કરી લઈશું। તો મિત્રો, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબરથી ભરપૂર એવું પપૈયું, એમાં નેચરલી સ્કિનને ગ્લો કરવાની શક્તિ છે। સ્કિન પરની ડેડ સ્કિનને દૂર કરી નેચરલી ચમકદાર બનાવે છે। તો પપૈયાના પીસને મિક્સર જારમાં ફેરવી અને એની પેસ્ટ બનાવી લઈશું। તો આ પેસ્ટ બનાવ્યા પછી એનો ઉપયોગ આપણે ફેશિયલમાં કરીશું। તો ફેશિયલ માટેનું સૌથી પહેલું સ્ટેપ છે પપૈયા ફેસ ક્લિન્ઝિંગ। તો એના માટે એક બાઉલ લઈશું, એમાં 1 ચમચી પપૈયાની પેસ્ટ નાખીશું અને ત્યાર પછી એમાં એડ કરીશું 1 ચમચી જેટલું ગુલાબજળ। કોઈપણ કંપનીનું ગુલાબજળ લઈ 1 ચમચી જેટલું ગુલાબજળ આ પપૈયાની પેસ્ટમાં એડ કરી દઈશું। હવે લઈશું અડધી ચમચી જેટલો લીંબુનો રસ, તો એને પણ આ પેસ્ટમાં એડ કરી દઈશું અને પછી બધું મિક્સ કરી દઈશું। તો હવે સારી રીતે મિક્સ કરી દઈશું। આ ક્લિન્ઝરનો ઉપયોગ કરી આપણે 2 થી 3 મિનિટ સુધી આપણા ચહેરા ઉપર મસાજ કરીશું। તો હવે તમે જોઈ શકો છો કે ચહેરા ઉપર ઘણા બધા ડાઘ છે। તો હવે આપણે સૌથી પહેલાં કરીશું ક્લિન્ઝિંગ। તો ક્લિન્ઝિંગ કરવા માટે સૌથી પહેલાં આ ક્લિન્ઝરને ચહેરા ઉપર એપ્લાય કરી દઈશું। તો મિત્રો, ક્લિન્ઝિંગ કરવાથી ચહેરા પરની ધૂળ, ચીકાશ સાફ થાય છે, ડેડ સ્કિન દૂર થઈ જાય છે। તો માત્ર 2 થી 3 મિનિટ સુધી મસાજ કરી અને ચહેરાને આવી રીતે ક્લીન કરી દઈશું। તો હવે 2 થી 3 મિનિટ સુધી મેં મસાજ કરી લીધો છે। તો હવે એને સાફ કપડાથી લૂછી લઈશું, કોટનથી સાફ કરી લઈશું। તમારી પાસે વાઇપ્સ હોય તો તમે વાઇપ્સથી પણ ચહેરો ક્લીન કરી શકો છો। હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ છે પપૈયા ફેશિયલ સ્ક્રબ। તો એના માટે એક બાઉલ લઈશું, એની અંદર 1 ચમચી પપૈયાની પેસ્ટ એડ કરી દઈશું અને ત્યાર પછી 1 ચમચી ખાંડ એડ કરીશું। ખાંડ અને પપૈયાની પેસ્ટને મિક્સ કરી દઈશું। તો સ્ક્રબ કરવાથી બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ અને ટેન સ્કિન રિમૂવ થઈ જાય છે। સ્ક્રબિંગ કરવું ખૂબ જ જરૂરી છે। તો અહીંયા હું સ્ક્રબિંગના જે સ્ટેપ્સ કરું છું એને ધ્યાનથી જોજો। આવી રીતે ઘરે આપણી જાતે જ ફેશિયલ માટે સ્ક્રબ કરી શકીએ છીએ। તો આખા ફેસ અને નેક ઉપર આને એપ્લાય કરી દઈશું અને ત્યાર પછી સ્ક્રબિંગ માટેના સ્ટેપ કરીશું। અચ્છા, તો આ ફેશિયલ ફક્ત ફેસ માટે જ નહીં, તમે એને હાથે પગે પણ યુઝ કરી શકો છો। એનાથી હાથ પગની જે સ્કિન છે એ પણ જો કાળી પડી ગઈ હોય તો આનાથી ગ્લોઈંગ થશે। નેચરલી જે આપણું જે સ્કિન ટોન છે ને એ બહાર આવશે। તો નાકની બંને સાઈડમાં વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સ હોય તો આવી રીતે મસાજ કરીશું। સ્કિનને નેચરલી સ્ક્રબિંગ કરવાથી સ્કિન ગ્લો કરે છે, સ્કિન પરના વ્હાઇટ હેડ્સ, બ્લેક હેડ્સ દૂર થાય છે। મેં આ સ્ટેપ્સને થોડા ફાસ્ટ મોડમાં બતાવ્યા છે, તમે હળવા હાથે કરજો। આવી રીતે સ્ક્રબિંગ થઈ ગયા પછી હવે ચહેરાને આપણે કોટનથી લૂછી લઈશું। તમારે પાણીથી સાફ કરવા હોય તો પાણીથી પણ સાફ કરી શકો છો ચહેરાને। તો ચહેરો ક્લીન થઈ જાય ત્યાર પછીનું હવેનું સ્ટેપ છે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ। એના માટે આપણે ક્રીમ બનાવીશું। તો એના માટે એક બાઉલ લઈશું, એની અંદર 1 ચમચી પપૈયાની પેસ્ટ એડ કરી દઈશું। હવે એમાં એડ કરી દઈશું ઘરની ફ્રેશ મલાઈ। ઘરની ફ્રેશ મલાઈ ના હોય તો તમે અમૂલની કે કોઈ પણ ફ્રેશ ક્રીમ પણ યુઝ કરી શકો છો। મેં અહીંયા ઘરે જે દૂધમાં ક્રીમ થતી હોય છે મલાઈ, એ જ એમાં એડ કરી છે। 1 ચમચી મલાઈ એડ કરી છે। ત્યાર પછી 1 ચમચી જેટલું હની એટલે કે મધ એડ કરી દઈશું। તો આની અંદર આપણે મલાઈ અને હની એડ કર્યું છે, એનાથી આપણી સ્કિન મોઇશ્ચરાઇઝ થશે। શિયાળામાં આ ફેશિયલ કરવાથી એ જ ફાયદો થાય છે।
સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે, સ્કિનને ડ્રાય થતી અટકાવે છે, સ્કિન પરના રિંકલ્સને દૂર કરે છે, ડાઘા અને કરચલીને દૂર કરે છે અને ચહેરાને ચમકદાર બનાવે છે. તો હવે સૌથી પહેલાં આપણે આપણા પૂરા ફેસ ઉપર એને એપ્લાય કરી દઈશું અને ત્યાર પછી મસાજ કરીશું. તો મિત્રો, ઘરે ફક્ત 10 થી 20 જ રૂપિયામાં તમે તમારા ચહેરાને ચમકાવી શકો છો. ઘરની સિમ્પલ વસ્તુઓથી આ ફ્રૂટ ફેશિયલને પણ ટક્કર મારે, પાર્લરના ગ્લોને પણ ટક્કર મારે એવું ફેશિયલ છે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અહીંયા હું જે સ્ટેપ્સ કરું છું એને તમે ધ્યાનથી જોજો. એક સ્ટેપ 8 થી 10 વખત કરવાનું છે અને હળવા હાથે આંગળીઓની હેલ્પથી કરવાનું છે. ઘણી વખત બજારમાં આપણે પાર્લરમાં કરાવતા હોઈએ છીએ ફેશિયલ, પણ એટલો ગ્લો નથી આપતો જેટલો ગ્લો આપણને ઘરના ફેશિયલમાં મળે છે. જો આ મેં જે સ્ટેપ બતાવ્યો છે ને એ સ્ટેપથી આપણી સ્કિન ટાઈટ થાય છે, તો સ્કિનને ટાઈટ કરવા માટે આ જે સ્ટેપ મેં બતાવ્યું છે એને અવશ્ય કરજો. 8 થી 10 વખત કરવાનું છે એક સ્ટેપ. તો 5 થી 7 મિનિટ સુધી મસાજ કર્યા પછી હવે ચહેરાને ક્લીન કરી લઈશું. મસાજ કર્યા પછી તમે ચહેરાને જોઈ શકો છો, ચહેરો થોડો ગ્લો કરવા લાગ્યો છે. ઘણો બધો ફરક પડી જાય છે ચહેરાના સ્કિન ટોનમાં. હવે ચહેરાને સાફ પાણીથી ધોઈ અને લૂછી અને કોરો કરી લઈશું અને હવે બનાવીશું પપૈયા ફેસ માસ્ક. તો એના માટે એક બાઉલ લઈશું, એની અંદર પપૈયાની 1 ચમચી જેટલી પેસ્ટ ઉમેરી દઈશું. ત્યાર પછી 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને 1 ચમચી દહીં એડ કરી દઈશું અને હવે બધું મિક્સ કરી દઈશું. આ ફેસ માસ્ક ચહેરા પરના ટેનને દૂર કરે છે, આપણા સ્કિન ટોનને લાઇટ કરે છે, આપણો ચહેરો એકદમ ગ્લો કરવા લાગે છે, ચહેરો એકદમ સોફ્ટ અને ફ્લોલેસ બને છે, ખીલ અને ડાઘા દૂર કરે છે. તમે આખું ફેશિયલ કરવા ના માગતા હો, ફક્ત આ પેસ્ટ બનાવી, આ માસ્ક બનાવી અને લગાવશો તો પણ ઘણો બધો ફરક પડી જાય છે. તો ચહેરા ઉપર માસ્કને લગાવી દઈશું, પછી 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈશું. તો આ ફેશિયલ મહિનામાં 2 વાર કરી શકાય છે. આ ફેશિયલથી સ્કિન ટોન એકદમ લાઇટ થતો જાય છે, એટલે કે સ્કિન ટોન ગ્લો કરે છે. ચહેરા પર કોઈ ડાઘ હોય તો એ પણ દૂર થતા જાય છે. અત્યારે આપણે સામાન્ય રીતે એટલો બધો ટાઈમ હોતો નથી કે આપણે રોજ કેર કરી શકીએ, તો ફક્ત 15 દિવસે એક વખત આવું કોઈ પણ ફ્રૂટ ફેશિયલ કરશું તો આપણું સ્કિન છે એ એવી ને એવી રહેશે, ગ્લો કરશે અને પાર્લરમાં થતા ખર્ચાઓ બચી જશે. આ નેચરલી હોવાથી આપણે આંખ ઉપર પણ લગાવી શકીએ છીએ. આંખોમાં બિલકુલ નુકસાન થશે નહીં. આપણે આના માટે જે કાંઈ પણ યુઝ કર્યું છે એ બધું નેચરલ વસ્તુઓ છે. એક પણ વસ્તુથી નુકસાન થાય એવું કશું આપણે યુઝ કર્યું નથી. તો 10 મિનિટ સુધી રહેવા દઈશું અને હવે 10 મિનિટ થઈ ગઈ છે, સુકાઈ ગયો છે આ મારું માસ્ક. તો હવે એને લૂછી લઈશું. લૂછ્યા પછી તમે જોઈ શકો છો કે સ્કિન એટલી ગ્લો કરવા લાગી છે. આ ફેશિયલ પછી નેચરલી ગ્લો કરવા લાગી છે સ્કિન. બિલીવ મી ગાઈઝ, એકવાર જરૂરથી પપૈયાનું ફેશિયલ ઘરે જરૂરથી કરજો. તો મિત્રો, ફાઇનલ રિઝલ્ટ તમે જોઈ શકો છો કે આપણી સ્કિન કેવી થઈ ગઈ છે, એકદમ ચમકદાર બની ગઈ છે. તો તમે જોઈ શકો છો કે સ્કિન કેવી ગ્લોઈંગ થઈ ગઈ છે. તમે ખુદ ટ્રાય કરી અને પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ ફેશિયલથી તમારો ચહેરો કેટલો ગ્લો કરવા લાગ્યો છે.